મિજાજ કેવો છે તમારો આમ? ગુસ્સો આવે છે, પણ જો તમને 25 વખત મેં એકની એક વાત કીધી હોય અને ન થયું તો પછી 26મી વખત ગુસ્સો આવે. ઓકે, એટલે થશે નથી થતું ત્યારે છેલ્લે બ્લાસ્ટ થાય. છેલ્લે બ્લાસ્ટ. અને એમાંય હવે થોડો સુધારો આવી ગયો છે નેચર વાઇઝ કે માણસ બદલી નાખું. જો મને જે કામ જોતું છે નથી મળતું તો હું એને કાંઈ કહું નહીં, એની સાથે મારા એકદમ સ્વીટ રિલેશન હોય, પણ હું મૂવ ઓન થઈ જવા નથી. મારા ઘરમાં એક ટ્રેનિંગ અપાઈ છે કે બને ત્યાં સુધી મરણીયો પ્રયાસ કરવો કે આપણે દુઃખી થઈ જવું પણ કોઈ સામેવાળાને દુઃખી નહીં. આપણને નથી ફાવતું તો એમનાથી ડિસ્ટન્સ લાઈન પણ પૂરું નહીં કરો. હવે મને કોઈને ઊંચા અવાજે કેવું જ નથી ગમતું, એને પ્રેમથી કહી દઉં કે બેટા મને આ કામ નથી ગમ્યું, આપણે નેક્સ્ટ ટાઈમ થોડું આવું કરવાનું છે. પણ 25 વખત કોઈને એક વાત કીધી હોય છતાંય સુધારો ન થાય તો હું પછી ઓલા દીકરા હારે તો સંબંધ રાખીએ જ આપણે, ફેમિલીમાં જેમ છે, આપણા ઘરે આવે જાય છે, બધા જ રિલેશન હોય, પણ હું એમને કામ ના આપું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.